नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। ओम गुरु ओम गुरु ओम गुरु ओम गुरु ओम गुरु ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम गुरु 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 ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम गुरु ओम गुरु ओम गुरु ओम गुरु ओम गुरु ओम गुरु ओम शांति 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 नमः श्री वर्धमानाय निर्धत कलिलात्मने सालोकानां त्रिलोकानां यद विद्या दर्पणायते जिनके चरण में सुर असुर सादर झुकाते शीश को मेरी विनय युत वंदना उन जीन वीर जगदीश को। આપણા સ્વાધ્યાયનો વિષય છે ભગવાન મહાવીરનો સંદેશ અને આ ચાલુ વર્ષ જે છે એટલે 6 એપ્રિલ 2001 થી 5મી એપ્રિલ 2002 સુધી ભગવાનનો 26મો જન્મ કલ્યાણક એટલે 2600th બર્થડે એમ દુનિયાની ભાષામાં કહેવાય। અત્યારે બધા બહુ પૈસા વાળા થઈ ગયા એટલે લોકો બધા શું કરે કે શું કરવું એટલે ઘડીએ ઘડીએ બર્થડે ઉજવો અને ઘડીએ ઘડીએ એવું કંઈક શોધી કાઢો। પણ બર્થડે તો કોની ઉજવવાની કે જેમની બર્થડે ઉજવવાથી આપણને જીવન દિવ્ય જીવન જીવવાની પ્રેરણા મળે। बाकी तो शू बोलिए छे आलोचना पाठ में वर्ष दिना की गांठ को उत्सव गाय बजाय मूर्ख नर समझे नहीं वर्ष गांठ को जाय। जेटला बांधीन लागे तो एमांथी एक वर्ष ओछुं थयुं पण आपणे कई विचार विवेक आवुं बधुं छे नहीं। कृपाळुदेव पण कहे छे કે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો તો એ અરે ભવચક્ર નો આંટો નહીં એકે।
તો આવા ભગવાન મહાવીર એમનો જે સંદેશ છે એ કઈ આપણા માટે નથી, બધાય માટે. ભગવાન મહાવીર જૈનો ના નથી. એ તો વર્તમાન કાળમાં જૈન ભાઈઓ, જૈન ધર્માવલંબીઓ એમ માને છે કે મહાવીર ભગવાન અમારા કહેવાય. ભગવાન મહાવીરની ધર્મ સભામાં તો બધાય નાતના ને બધાય જાતના પણ આવતા હતા, અને તે ઉપરાંત બીજા પશુ પક્ષીઓ અને દેવો પણ આવતા. અત્યારે પ્રેક્ટિકલ ના લાગે. એક મુદ્દો વિચારીએ. અત્યારે યુનોની કાઉન્સિલ મળે છે ન્યુયોર્કમાં કે જીનીવામાં, ત્યારે જે વક્તા હોય એ તો આફ્રિકન હોય, એશિયન હોય, ઇન્ડિયન હોય, તો એ પોતાની ભાષામાં બોલે છે. પણ ત્યાં આગળ એવી વ્યવસ્થા કરી છે કે જે ડેલિગેટ હોય એ ડેલિગેટને પોતાની ભાષામાં ટ્રાન્સલેટ થઈને પોતાની ભાષામાં સંભળાય. એવી રીતે ભગવાનની વાણી તે 700 મુખ્ય ભાષાઓમાં ને 700 ગૌણ ભાષાઓમાં ને 18 મુખ્ય ભાષામાં પરિવર્તિત થઈ અને મનુષ્યોને અથવા પ્રાણીઓને અથવા પંખીઓને અથવા દેવોને એમની એમની ભાષામાં એમની એમની યોગ્યતા પ્રમાણે સંભળાય છે અને સમજાય છે. ભગવાન કે જન્મ્યા ત્યારે ભગવાન નહોતા. જન્મ્યા ત્યારે તો મહાજ્ઞાની હતા, રાજકુમાર વર્ધમાન હતા, પણ પોતે પુરુષાર્થ કરી અને આગળ વધ્યા અને મહાન આનંદપ્રદ એવું મુનિપણું પ્રાપ્ત કર્યું અને એમાં પણ આગળ વધ્યા અને 4515 દિવસ સાધના કરી અને મહામાનવમાંથી પરમાત્મા થયા. મહામાનવમાંથી પરમાત્મા થયા. આપણે એટલું તો ન કરી શકીએ, પણ એમનો એક રજકણ તો ગ્રહણ કરી શકીએ. જો એટલું ન ગ્રહણ કરીએ તો આપણે ખોટા ખોટા ભગવાનના ભગત છીએ, પરસાદિયા ભગત. ભગવાનની વાત માનવી નથી. ભગવાનની વાત માનવી ન હોય તો આપણે કલ્યાણ પણ પ્રાપ્ત કરી શકીએ નહીં. કારણ કે ભગવાન તો સર્વ જીવોના મિત્ર છે, સમસ્ત જીવોના મિત્ર છે. એટલે એમનો ઉપદેશ જે આજે સંદેશ જે છે એ પણ 2 વિભાગમાં આપણે સમયની મર્યાદામાં અને સાદી ભાષામાં આપણે વિચારવાના છીએ. એક પ્રેક્ટિકલ એટલે વ્યવહાર નયની મુખ્યતાથી ભગવાનનો ઉપદેશ. ભગવાનનો ઉપદેશ સર્વ માટે. જેની જેવી લાયકાત હોય, જેની જેવી યોગ્યતા હોય, જેની જેવી પાત્રતા ગ્રહણ શક્તિ હોય, એવી વાત એવી રીતે ભગવાન એને સમજાવે છે. દરેકને જુદું જુદું સમજાવે છે એમ નથી, પણ ભગવાનનો બોધ દરેક જીવને પોતપોતાની અપેક્ષાએ લાગુ પડે. એટલે ભગવાને સામાન્ય માણસને દરેક માણસ પોતાના જીવનમાં ઉતારી શકે એવો કેટલો બોધ આપ્યો, એને વ્યવહાર નહીંનો બોધ કહે છે. અને બીજો કેટલો એવો આપ્યો કે જે વિશેષ યોગ્યતા વાળા મનુષ્યો એને ગ્રહણ કરી શકે. તમારી દુનિયામાં એવું છે, પાસ થાય છે તો કોઈ નાપાસ પણ થાય છે, કોઈ પાસ ક્લાસ થાય છે, કોઈ સેકન્ડ ક્લાસ થાય છે, કોઈ ફર્સ્ટ ક્લાસ થાય છે, કોઈ ડિસ્ટિંક્શન થાય છે, કોઈ ગોલ્ડ મેડાલિસ્ટ કે એવા યુનિવર્સિટીમાં પહેલા 5 નંબરમાં કે 10 નંબરમાં આવે. આવા વર્ષમાં જો આપણે ભગવાન મહાવીરનો બોધ નહીં સમજીએ
ભગવાન મહાવીરની વાત નહીં વાંચીએ, નહીં વિચારીએ તો પછી ક્યારે વાંચવાના? કૃપાળુ દેવે પુષ્પમાળાના પહેલા વાક્યમાં લખ્યું કે રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા, ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. મનુષ્ય બહુ જાગવા માટે, આપણે તો ઘોર નિદ્રામાં કે સાહેબ હું તો 5 વાગે ઉઠીને તરત તૈયાર થઈને 6 વાગ્યાની ટ્રેન પકડું છું. હું કઈ ઘોર નિદ્રામાં નથી. આજીવિકા માટે સાધન કરવું પડે એ બરાબર છે દરેકને. પેટ ભરવું અથવા પોતાનું અને પોતાના આશ્રિતોનું ગુજરાન ચલાવવા આજીવિકાનો પ્રયત્ન કરવો એ તો બરાબર, પણ આપણે તો પેટને બદલે પટારો નહીં પણ પટારા ભરવા છે. તો એ પટારા તો 1 ના 2 થાય છે, 2 ના 5 થાય છે, 5 ના 10 થાય છે. એટલે પટારા તો ભરાવાના જ નથી કોઈ દિવસ. એટલે આપણને ભગવાનની આજ્ઞા પાળવાનો કે માનવાનો કે સમજવાનો ટાઈમ મળવાનો આમ ને આમ હાય હાય કરતા પોતાના ભાવ પ્રમાણે જેવી મતિ તેવી ગતિ, જેવું કરે તેવું પામે, જેવું વાવે તેવું લણે. Actions and reactions are equal and opposite both in the physical world and also in the spiritual world. ભગવાને સામાન્ય મનુષ્ય સમજી શકે એવો શું બોધ? એને આપણે 4 ભાવનાઓ કહી. આપણા રોજબરોજના જીવનમાં આપણે ઉતારી શકીએ નહીં, ઉતારવી જ જોઈએ. આપણા રોજબરોજના જીવનમાં આ 4 ભાવનાઓ આપણે અવતરિત કરવી જોઈએ, પ્રેક્ટિસમાં લાવવી જોઈએ, ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ. આમ તો બધા આર્ય દર્શનોમાં આ 4 ભાવનાઓ કહેલી છે. મહાવીર ભગવાને ડિટેલમાં કહી. કૃપાળુ દેવે વચનામૃતની અંદર પત્રાંક 57 અને પત્રાંક 86 ની અંદર એને પાત્રતા વધારનારી કહી. બધાને એમ કહે છે કે અમારે આત્મજ્ઞાન જોઈએ છે, એમ કહે છે કે અમારે સંકેત જોઈએ છે, અમારે રત્નત્રય ધર્મ જોઈએ છે, પણ પ્રયત્ન કઈ નહીં કરે. એવું બળે કોઈ દિવસ. 5 લઈ એટલે અત્યારે તો કયા ભાઈ ચાલે, તમારે જે ચાલતા હોય તે. અત્યારે તો રૂપિયો 2 રૂપિયા નોટ ચાલતી હશે. હીરા લેવા જાય તો મળે ખરા. થોડા સિક્કા લઈ અને એમ કે સાહેબ આ હીરાનો હાર આપો. એમ આપણે મહેનત કરવી નથી. કોઈ જાતનો સત્સંગ, સદવાંચન, સદવિચાર, નિયમ, ભક્તિ, વૈરાગ આવું કઈ પણ આપણા જીવનમાં ન કરીએ અને એમ કહીએ કે મને સંકેત જોઈએ છે, તો એ સેલ્ફ કોન્ટ્રાડિક્ટરી છે. એ કદાપી બનવાનું નથી. જેવો માલ જોઈતો હોય તેવા દામ ચૂકવવા જોઈએ. જેને આત્મકલ્યાણ કરવું હોય તેણે તે માટે સમજણપૂર્વકનો પ્રયત્ન કરવો જોઈએ. અને ભલે તું અત્યારે કે મારે વળી આત્મકલ્યાણનું શું કામ છે, મારે તો દરેક વાતે લીલા લહેર છે. અરે ભાઈ, તને ખબર નથી. મોહરૂપી દારૂ પીધો છે એટલે આપણે માનીએ છીએ કે મારે તો લીલા લહેર છે. લીલા લહેર નથી. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશયે લક્ષ્ય લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. મોટા પુરુષો, વિવેકી ધર્માત્માઓ આપણને 4 ભાવના જીવનમાં ઉતારવાનું
मैत्री भाव जगत में मेरा सब जीवों से नित्य रहे। दीन दुखी जीवों पर मेरे उर से करुणा स्रोत बहे। दुर्जन क्रूर कुमार्ग रतों पर क्षोभ नहीं मुझको आवे। साम्य भाव रखो मैं उन पर, ऐसी परिणति हो जा। મને અપમાન ગમતું નથી, મને ગરીબાઈ ગમતી નથી, મને ભૂખ ગમતી નથી, મને રોગ થઈ જાય તો ગમતો નથી, મારો દીકરો ટ્રક નીચે આવી જાય તો મને ગમતું નથી. તો બીજા કોઈને આપણા નિમિત્તે આવું થાય એવું આપણે વર્તન કરાય નહીં. દરેક જીવ તે મારા જેવો જ છે એમ માનીને શરીરની ક્રિયા કરવી, એવી રીતે વાણી બોલવી, એવી રીતે મનના વિચાર કરવા. કોઈને પણ દુઃખ થાય એવું કદાપી અંતરમાં વિચારવું પણ નહીં. અને કદાચ એવો વિચાર આવી જાય તો તરત ભગવાનની માફી માંગવી. ભગવાન મને ખોટો વિચાર આવી ગયો, ભગવાન મને ખોટો વિચાર આવી ગયો, એવું તરત પ્રાયશ્ચિત મનમાં તરત કરી લે. પરમાર્થ પ્રાપ્ત કરવા માટેનો આ પ્રમાણમાં સહેલો ઉપાય. એમ કૃપાળુદેવ કહે છે, રે આત્મતારો શીઘ્ર એને ઓળખો. તો શિષ્ય કે સાહેબ કેવી રીતે ઓળખું? કે સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદયે લો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદયે. ઘરથી ચાલુ કરવું જોઈએ. માં બાપ, પતિ પત્ની, દીકરા દીકરી, ભાણિયા ભત્રીજા, કોઈ પણ આપણી સાથે રહેતા હોય, આપણી નજીક રહેતા હોય, તો આપણો એમના પ્રત્યે યોગ્ય સદભાવ હોવો જોઈએ. એટલાથી અટકવાનું નથી. આપણી સોસાયટીમાં, આપણા એરિયામાં, આપણા ઉપનગરમાં પણ જે કોઈ રહેતા હોય અને એમ કરતા 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 હૃદયને એટલું વિશાળ કરવું તો આખું જગત એમાં સમાઈ જાય. એમ આપણને વિનોબાજીએ એક એવી પ્રેરણા આપી, જય જગત. એટલે બધે સુધી તો આપણે જઈ શકીએ એવું નથી, પણ બને એટલો સર્વજીવો સાથે મૈત્રી ભાવ. કર્મવશ, સંસ્કારવશ આપણને કોઈની સાથે ફાવતું નથી. સાહેબ મને ઘરમાં કોઈની સાથે ફાવે નહીં. આ છોકરાઓ પણ આજકાલ વંચી ગયા છે અને આ એની બા અને છોકરાઓ બધા એક થઈ ગયા છે અને મને ડોહાને એક બાજુ કાઢી મૂકે છે, બરાબર ખાવા આપતા નથી, મારું કઈ ધ્યાન રાખતા નથી. આ લોકો અમારા પડોશી છે તે પણ એટલા, હું જરાક કઈ ભક્તિ કરવા બેસું કે સામાયિકમાં બેસું કે ધ્યાન કરવા બેસું તો મોટેથી ટીવી મૂકે છે. આ બધા મને બહુ હેરાન કરે છે, બધા બહુ નકામા. આપણા જીવનમાં આપણને બીજાના જ દોષો દેખાય છે. હોય કોક વાર બને એવું ભાઈ, પણ તો જરા ક્ષમતા રાખી પ્રેમથી કઈ એનો ઉકેલ લાવવો. પણ જીવનમાં પ્રેમ એ માધ્યમ રાખીશું તો જીતીશું. બાકી બધા સાથે ઝઘડો, મને કોઈની સાથે ફાવે નહીં, હું કહું એમ જ બધાએ કરવું જોઈએ, એમ કરવાથી લાંબો ટાઈમ ચાલશે. બાકી તો કળિયુગ છે ને એમાં પણ પાછો આ આઈટી નો યુગ કહો છો ભાઈ, કોમ્પ્યુટર ટેકનોલોજી. 25 વર્ષ પહેલા તો 50 વર્ષ પહેલા તો એટોમિક એજ એવું કહેતા, પણ હવે તો આ આઈટી નો જમાનો કહે છે.
મહર્ષિ વ્યાસ અને ભગવાન મહાવીર અને કળિયુગ. એટલે જગતમાં મોટા ભાગે તો જીવોને પાપનો જ ઉદય છે. કેટલા માણસ રહેતા હશે મુંબઈમાં ઝૂંપડપટ્ટીમાં અને સડક ઉપર? ઓછામાં ઓછા 25 લાખ. હા ભાઈ આપે. હા એટલે બંને થઈને ઝૂંપડપટ્ટી અને સડક ઉપર થઈને 1 કરોડ માણસ રહે છે. હવે કુલ 1 કરોડ ને 45 લાખ કે 55 લાખ હોય તો એમાં જેટલા ઘરમાં રહે છે એના કરતા ડબલ એ ઝૂંપડપટ્ટીમાં અથવા તો સડક ઉપર રહે. એટલા રહેવાની વાત નથી, ખાવાની પણ વાત છે, પહેરવાની પણ વાત છે. એ પ્રમાણે જીવનની પ્રાથમિક જરૂરિયાતની પણ વાત છે. રોટી, કપड़ा, मकान, शिक्षण और मेडिकल एड, आरोग्य सेवाएं पापनो उदय છે. આદિ વ્યાધિ ઉપાધિ અનેક પ્રકાર. કેટલાય આપઘાત કરે છે, કેટલાય ખૂન, કેટલાય અપહરણ, કેટલાય એક્સિડન્ટ. આવું ચાલ્યા દુનિયાના જીવોના દુઃખને જોઈને આપણી શક્તિ પ્રમાણે તે દુઃખ ઓછું થાય, તે દુઃખ દૂર થાય અને સૌના સુખમાં મારું સુખ, એ પ્રકારની અંતરની સાચી ભાવનાથી બીજા જીવોને તનથી, મનથી, ધનથી, વચનથી, લાગવગથી બને તેટલી મદદ કરવાનો આપણે પ્રયત્ન કરીએ. એ કરુણાનો પ્રેક્ટિકલ આસ્પેક્ટ છે. આપણા જીવનમાં કરવું જોઈએ. દરરોજ સાંજે પૂછવું કે આજે મેં શું પરોપકારનું કાર્ય કર્યું, આજે મેં શું સેવાનું કાર્ય કર્યું, આજે મેં દાન શું દીધું, આજે મેં ભક્તિ કરી કે નહીં, આજે મેં સ્વાધ્યાય કે સારું વાંચન કર્યું કે નહીં, હું કોઈ સારા ખાનદાન મનુષ્યને મળ્યો કે નહીં. એમ કરીને સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કરવું જોઈએ. જ્ઞાનચંદ્રજી મહારાજ ખાસ કહે, રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અહીં, શાંત પડે અવલોકો નિજ ઘરમાં ઊંડે જઈ. તો મૈત્રી ભાવ, કરુણા ભાવ, ત્રીજો અહીંયા મધ્યસ્થ ભાવ. આમ તો કોરોલરી છે, એકબીજા સાથે સંકળાયેલા. અત્યારે જે કોઈ ધર્માત્મા હોય એને લોકો ગાંડો કરે, કે જે ચક્રમ હોય તે ધર્મ કરે. કાં તો દુખી હોય, પતિ પત્ની ગુજરી જાય, કે પૈસા ખલાસ થઈ જાય, કે વેપાર ધંધામાં ખોટ જાય, એ ધર્મ કરે. ધર્મ એટલે લોકો ખાસ કરીને ભણેલા હોય તેમ કે ધતિંગ. આ બધું ધતિંગ. આ પહેલાના માણસોએ કંઈક લખેલું એવું બધું આ જમાનામાં તો કઈ સાચું હોય? અત્યારે તો વિજ્ઞાન કે તે સાચું, આંખોથી દેખાય તે સાચું, અથવા લેબોરેટરીથી પ્રૂવ થાય એટલું સાચું, બાકી કઈ નહીં. જ્યારે ભગવાન તો એમ કે છે એનાથી બરાબર રિવર્સ કે છે. સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગરતી ના મોતી. મનવા જે મારા, જૂઠા રે જાગરતી ના મોતી. મનના મરગલાને પાછા રે વાળો વીરા, મનના મરગલાને પાછા રે વાળો વીરા. સાચા સરવરીએ જોને જોડી, મનવા જે મારા, જૂઠી ઝાકળની પીછોડી. શિદરે જાણીને તમે ઓઢી, મનવા જે મારા, જૂઠી ઝાકળની પીછોડી. જૂઠી ઝાકળની પીછોડી. તારા કરતા ઊંધું કે છે ભગવાન?
એટલે ત્યાં ભગવાનની કટ્ટા કરી છે. દરેક માણસને ભગવાનની કેમ કટ્ટા કરી છે? મનમાં હો, મનમાં કટ્ટા કરી. આમ તો ભગવાન આમ મંદિર આવે તો આમ કે જય. કોઈ સંત મળે તો બહુ તમે બહુ સારું ધર્મ કરો, બહુ સારું. મનમાં કે આ બિચારો ખોટા રવાડે ચડી ગયો, અરે રે મને બહુ દયા આવે છે. તમે કહો તો હું એને કઈ મદદ કરું, પણ બિચારો આ ખાવાનું ઠેકાણ નહીં, પીવાનું ઠેકાણ નહીં, પહેરવાનું ઠેકાણ નહીં, આ બીજા તડકાનું, આ ગરમી, આ બહુ બિચારાને મુશ્કેલી. સવારે બોલે શું? નમો લોહી સૌ સાવન. હાવ જૂઠો નમો લોહી સૌ સાવણમ. પણ મનમાં પ્રેક્ટિકલમાં શું માને છે? બિચારા આ સાધુ હોય ને બહુ દુઃખ. પણ પ્રભુ સાચા સાધુ તો કાઠા છે થવું. સાધુ જો દુખી હોય તો ભગવાન મૂર્ખ ઠરે, કારણ કે ભગવાન તો રાજા હોય છે અને ભગવાન સાધુ બને છે સ્વેચ્છાએ. કોઈ દુઃખ હોતું નથી ભગવાનને. તમારે તો 2-4 દીકરા છે ને આમ મૂછો આમ કરો છો. ભગવાનને 100 દીકરા હતા, ઋષભદેવને માનો તો. તમારે 2-4 ફ્લેટ ને 1-2 મલબાર હિલમાં બંગલા છે, એમાં તો સાહેબ હું કોણ છું તમને ખબર છે? હે આ જીવ પોતાના અલ્પ પુણ્યથી અભિમાનના નશામાં ચકચૂર થઈ ગયો છે અને અમૂલ્ય એવી એક મનુષ્ય ભાવની ક્ષણ તેને વેડફી રહ્યો છે, પણ તેને કાંઈ ખબર નથી. નાની રિસર્ચ પાડીએ. તારી એક ક્ષણ જાય લાખની, તું તો માળા રે જપેલે મહાવીર નામની. તારી એક ક્ષણ જાય લાખની, તું તો માળા રે જપેલે મહાવીર નામની. તારી એક ક્ષણ જાય લાખની, તું તો માળા રે જપીલે પ્રભુ નામની. તારી એક ક્ષણ જા લાખની, તું તો માળા રે જપીલે પ્રભુ નામની. કઈ ખબર નથી. ઘડિયાળ બોલે કટ કટ કટ, એટલે તારું આયુષ કટ, તારું આયુષ કટ, તારું આયુષ કટ. પણ બેહોશ, બેભાન, મોહના નશામાં ચકચૂર એવો આ જીવ કાંઈ પણ સમજતો નથી, કાંઈ પણ વિચારતો નથી, કાંઈ પણ પોતાના કલ્યાણનો, પોતાના દુનિયાવી સુખનો પણ વિચાર કરતો નથી. અહીંથી બરોડા જવું હોય તો આ લોકો કે નહીં નહીં ચલો ટિફિન લઈ જાઓ, આપણે બહારનું તો ખાતા નથી, તો શક્કરપારા લઈ જાઓ, ભાખરી લઈ જાઓ, કોરું શાક લઈ જાઓ, સુખડી લઈ જાઓ. અરે કે ભાઈ આમાં તો શું વડોદરામાં હમણાં પહોંચે. ના 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 આપણે એવું કઈ નહીં, તો હું કહું છું લઈ જાઉં બસ. થોડેક જવું હોય તો ભાથું બાંધે છે, અને પેલી અનંતની યાત્રા માટે શું ભાથું બાંધ્યું? થોડા દિવસમાં આ ઘર ખાલી કરવું પડશે, તો આગળની યાત્રા માટે શું ભાથું બાંધ્યું છે? કાંઈ પણ વિચાર વિવેક નથી પ્રભુ. Ignorance is no excuse. Ignorance is no excuse. भगवान के घर अंधेर है मगर देर है मगर अंधेर नहीं है. जो कुछ तू एक एक क्षण में कर रहा है उसका जवाब तुझे देना पड़ेगा. किसी की चलती नहीं इधर. ભગવાનની શરમ પણ કરમ રાખતું નથી, એટલે કરમ ભગવાનની પણ શરમ રાખતું નથી, તો તારા જેવા કે મારા જેવાની કઈ શરમ રાખવાનું? જલ્દી જલ્દી કલ્યાણ કરવું જોઈએ. તો માધ્યસ્થ ભાવમ વિપરીત. લોકો અપમાન જ કરવાના છે, લોકો અનેક પ્રકારે હેરાન કરવાના છે, લોકો
ક્રૂરતા વાપરવાના છે, તો પણ સંત કોણ કે છે, रोटी देने वाले का भी कल्याण हो, रोटी रोकने वाले का भी कल्याण हो और रोटी न देने वाले का भी कल्याण, सब जीव सुखी हो। मुझे को सुख मिले तो सुख और दुख मिले तो दुख, मुझे सुख भी दुख है और दुख भी दुख है। मैं तो मेरे स्वामी की सेवा में, मेरे आत्मा की साधना में। અને છેલ્લી જે છે વ્યવહાર શિક્ષા, એ ગુણ જિજ્ઞાસા. આમ તો ગુજરાતીમાં બહુ પોપ્યુલર બોલો છો તો ખરા, પણ આપણે ટેપ રેકોર્ડ બની ગયા છે. આપણે છીએ માણસ, છીએ આત્મા, પણ બની ગયા છે ટેપ રેકોર્ડ. લગભગ દર અઠવાડિયે બોલતા હશે, ગુણથી ભરેલા ગુણજન દેખી હૈયો મારો નૃત્ય કરે, તે સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય વહે. પણ બોલવા કોઈ વિનય કરે તો કે આ તો મસ્કાબાજ, કોઈ દાન આપે તો આ તો મૂર્ખ, કોઈ નિયમ લે તો કે આ તો અંતરાય કર્મોનો ઉદય છે, એને બધી વસ્તુઓ મળે છે પણ છતાંય ભોગવી શકતો. દુર્જનનો એવો સ્વભાવ છે કે દરેક સદગુણને એ દુર્ગુણ રૂપે ઇન્ટરપ્રિટ કરે છે અને બોલે છે તો આ હાયું મારું નૃત્ય કરે. નૃત્ય ક્યારે કર્યું કહેવાય? જ્યારે એની વાત આપણે જઈ અને અનુમોદીએ કે હો, બહુ સારું કર્યું, તમે દાન દીધું, બહુ સારો નિયમ લીધો, ધન્યવાદ છે, અમે તમારું સન્માન કરીએ છીએ, અમે તમને અભિનંદન આપીએ છીએ, અમે સાચા ભાવથી તમે કર્યું એવું કાર્ય અમે પણ કરવાનો પ્રયત્ન કરીશું. કોઈ પણ સારું કાર્ય હોય, સેવાનું હોય, દાનનું હોય, પરોપકારનું હોય, રાષ્ટ્રનું હોય, ધર્મનું હોય, ગરીબોની સેવા હોય, કોઈ વિદ્યાર્થીઓને નોટબુકો આપવાની હોય, પુસ્તકો આપવાના હોય, કોઈ આહાર દાનનું હોય, કોઈ ધર્મશાળાનું હોય, કોઈ મંદિર હોય, કોઈ ઉપાશ્રય હોય, કોઈ પણ એવું માનવ ઉત્કર્ષ અને આધ્યાત્મિક અને ઉન્નતિકારક જગતના જીવોને કલ્યાણ થાય, શાતા ઉપજે અને સારું થાય એવું કોઈ પણ કાર્ય કોઈ પણ માણસ કરતો હોય તો આપણા અંતરમાં આપણે રાજી ધન્ય છે. પણ માત્ર કોરા શબ્દોથી ન ચાલે. કોઈ માણસ ઘણું આપણું કામ કરે ને આપણે કે થેન્ક યુ એવું ના ચાલે. એનો કોન્ક્રીટ રિવોર્ડ આપવો જોઈએ. આપણે થેન્ક યુ એટલું કહીએ તો કઈ ચાલે નહીં, પણ આપણે એને યોગ્ય રીતે એનો રિવોર્ડ એટલે એનો બદલો આપવો. તો પહેલી વાત પૂરી થઈ ગઈ. બીજી વાત તો નાની છે. વ્યવહાર ધર્મની મુખ્યતાથી મહાવીર ભગવાને શું કહ્યું? બોલી જઈએ. સર્વ જીવો સાથે મૈત્રી ભાવથી વર્તીશ. જરા મોટેથી બોલો. સર્વ જીવો સાથે મૈત્રી ભાવથી વર્તીશ. સર્વ જીવો સાથે કરુણા પૂર્વકનો વ્યવહાર કરીશ. વિપરીત સ્વભાવ વાળા સાથે મધ્યસ્થ રહીશ. ગુણી જનોને જોઈને તેમના ગુણોનું અનુમોદના કરીશ. તેમના ગુણોની અનુમોદના અને તે ગુણો મારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશ. હું તો દરેક કરી શકે એવું છે. જો ભગવાન મહાવીરને માનતો હોય તો, પાછું આ વર્ષ છે,
મિત્ર હોય તો સવારના પોરમાં 12 ટેલિફોન કરે, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. સવારના ઉઠીને તો ભગવાનનો તો 26મો છે, તો ભગવાનને ટેલિફોન શું કરશો? હે પરમાત્મા, આપે અનુભવેલા પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદના રસ્તે ચાલવાની મને શક્તિ આપો. પ્રભુ, હું આપનો સેવક થવા માંગુ. પરમાત્માનો સેવક થાય છે 3 લોકનો નાથ. પરમાત્માનો જે સાચો સેવક થાય તે 3 લોકનો નાથ થાય. 3 લોકનો નાથ એટલે આનંદ 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 એમ. નાથ એટલે કે દુનિયાની વસ્તુથી કઈ મળતું નથી. પરમાત્મા તે વ્યવહારની વાત. હવે પરમાર્થની વાત 10 મિનિટમાં. અપાણમ વિદ્ધિ રે આત્મતારો, આત્મતારો શીઘ્ર એને ઓળખ. ભગવાન મહાવીરે નિશ્ચય નહીંથી શું કીધું? સર્વ દુઃખથી રહિત થવું હોય, પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાનનો અનુભવ કરવો હોય તો હૃદય મંદિરમાં વિરાજમાન ચૈતન્ય દેવના દર્શન કરવાની પ્રતિજ્ઞા કરો. દરેક પ્રાણીની અંદર, દરેક મનુષ્યની અંદર ચૈતન્ય દેવ બેઠા છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત, પામે નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. આત્મા એટલે આપણું મૂળ સ્વરૂપ. અત્યારે જે છે તે બનાવટી સ્વરૂપ છે. અત્યારે જે અનુભવ કરી રહ્યા છો એ કયું છે? બગડી ગયેલું દૂધ તમે ખાવ છો, પીવો છો ને એમ માનો છો કે બહુ સાહેબ ટેસ્ટ હોય. પેલું દૂધ બગડી જાય ને ભાઈ, તો એમાંથી એનું દહીં થાય તો એ સારી કઢી ના થાય, અંદર વાસ આવે. કાં તો બગડેલા દૂધના માંથી બનાવેલા દહીંની આ કઢી છે. અને ચા કોફી તો થાય જ નહીં, ખાટું ખાટું થઈ જાય. પણ આપણે તો બગડેલા જીવનને આપણે કૃતકૃત્યતા માનીએ છીએ. પોતાના સાચા સ્વરૂપને ભૂલીને ખોટા ભાવોમાં રાચીએ છીએ, અજ્ઞાન ભાવમાં રાચીએ છીએ. હું શરીર છું, હું વાણિયો, પટેલ, બ્રાહ્મણ, રજપૂત, સ્ત્રી, પુરુષ, ઘરડો, યુવાન, ત્યાગી, ગૃહસ્થ, ભણેલો, અભણ, ગોરો, કાળો. અરે ભાઈ, પડોશીની વાત છે આ તો. તું નથી એવો, તું નથી. ભગવાન કહે છે તારામાં પરમાત્મા થવાની શક્તિ છે, તેને ઓળખ. આચાર્ય તો એમ કહે છે મરીને પણ તું આત્માને જાણ, એમ કહે છે મારા સ્વામી. ભગવાન આચાર્ય દેવ એમ કહે છે કે તું કહે સાહેબ મારે મરવાનો ટાઈમ નથી, કે ભલે મરવાનો ટાઈમ ન હોય તો પણ તું આત્માને જાણ. કારણ કે સર્વ સુખ, સર્વ દુઃખ થી મુક્ત થવાનો, સર્વ ક્લેશ થી અને સર્વ દુઃખ થી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. કરોડો રૂપિયા મળે, દીકરાના ઢગલા થાય, બંગાના ઢગલા થાય, તાંબા જેવું શરીર થાય,
આખી દુનિયામાં ન્યુયોર્ક ટાઈમ્સ ને લંડન ટાઈમ્સ ને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં તારા ફોટા આવે, બધુંય થાય, તો પણ તને સાચા સુખનો અનુભવ થઈ શકે નહીં. સુખ તો જ્યાં છે ત્યાંથી જ મળે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. તો એવી ભગવાન મહાવીરની નિશ્ચય નહીંથી શીખ છે. આત્માને ઓળખો એટલે પોતાના સાચા સ્વરૂપને ઓળખો અને તે ઓળખવા માટે સત્પાત્રતા પ્રાપ્ત કરો. જે આપણે આગળ આવી ગયું મૈત્રી, કરુણા વગેરે લઈએ તો આપણામાં સત્પાત્રતા આવે. અને પછી સાક્ષાત પ્રાપ્ત કરવા માટે એ આત્માને જેમણે ઓળખ્યો હોય એવા સંતોના, સત્પુરુષોના સત્સંગમાં આવીને ગુરુગમથી તેમની પાસે આત્મબોધ પ્રાપ્ત કરો. નિશ્ચય. આત્મસિદ્ધિ આવડે છે બધાને? બોલો. આવે જાયે વિદશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. વિચારવું. સંગતિ એવી થઈ ગઈ આજકાલ. લાઈફ ઓફ ક્લબ, થોડા માટે લાઈફ ઓફ પબ, બાકીની લાઈફ ઓફ ટીવી. મુંબઈમાંથી દર વર્ષે થોડા દિવસ માટે બહાર નીકળી જવું જોઈએ. મોહમયી નગરીમાં ઘણો પ્રયત્ન કરીએ તો પણ મોહ તો ચોંટે ચોંટે ને ચોંટે. માટે દર વર્ષે તમે સિમલા જાઓ છો, પંચગીની જાઓ છો, મહાબળેશ્વર જાઓ છો. પહેલા કાશ્મીર જતા હતા, હવે ઓછું થઈ ગયું, પૈસા વધી ગયા એટલે સિંગાપુર જાઓ છો અને સ્વિટ્ઝરલેન્ડ જાઓ છો. એ હવે આપણે 45 થયા એટલે બંધ કરી દેવાનું. આમ તો જવાની જરૂર જ નહીં. નાનપણમાં જાગે તો કામ જલ્દી થાય. 40-45 સુધીમાં જાગી જાય તો બરાબર, નહીં તો પછી 51, 52, 55 ઘરમાં વધારે રહેવાનું નહીં, જરૂર પૂરતું જ રહેવાનું. વન એટલે આશ્રમ, વન એટલે સાધના કેન્દ્ર, વન એટલે પરમાર્થ નિકેતન, વન એટલે તીર્થ, જ્યાં આગળ સંતો ના પરમાણુ, ભગવાનના જન્મ કલ્યાણક, જ્યાં આગળ કોઈ એવા મહાન પુરુષોએ તપસ્યા કરી હોય, કુદરતી વાતાવરણ હોય, સવારથી રાત સુધી આત્માના કલ્યાણ, જ્ઞાન વધે, વૈરાગ્ય વધે, ભક્તિ વધે, શાંતિ વધે, સમતા વધે. એ વધારવી એવો ભગવાન મહાવીરનો સંદેશ છે. તો સત્પાત્રતા પ્રાપ્ત કરીને ચારે સત યાદ રાખીએ. બહુ યાદ ન રહ્યું, આખા સ્વાધ્યાયનું કઈ યાદ ન રહ્યું તો પહેલા વ્યવહાર 4: મૈત્રી, કરુણા, માધ્યસ્થ ભાવ અને ગુણ પ્રમોદ.
એમ વ્યવહાર, અને નિશ્ચયમાં સત્સંગ, સદવાંચન, સદવિચાર અને સદાચાર. આટલી વસ્તુ કઈ યાદ રાખવી અઘરી નથી. 4 વ્યવહારની અને 4 નિશ્ચયની. બોલો ટેલિફોન નંબર કેટલા યાદ છે? અમારી દીકરી અમેરિકા છે ને, એના 3 નંબર મને યાદ છે. 5 દિવસ એ લોકો મંડે ટુ ફ્રાઈડે હોય ત્યાંના પણ મને યાદ છે, એની હોસ્પિટલના યાદ છે, અને એ લોકો શનિ રવિ હોલિડે રિઝોર્ટ પર હોય ને, હોલિડે રિઝોર્ટનો પણ મને નંબર યાદ છે. અને કેટલો નંબર હોય? 12 આંકડા. તો મોઢે છે. અને ભગવાન કે સાહેબ મને તો એકલા ઋષભદેવ ભગવાન ને મહાવીર ભગવાન 2 નામ યાદ છે. મને તો 24 તીર્થંકરના નામો બહુ યાદ કરું પણ મારું યાદ જ નથી રહેતા. અને પેલા દીકરીને જમાઈના 10 આંકડાના 6 ટેલિફોન નંબર મોઢે છે. કેમ એમ કેમ? યાદદાસ્ત તો ઘણી છે પણ રુચિ નથી. યાદ શક્તિ તો ઘણી છે પણ રુચિ નથી. તો હવે જાગીએ. 2600મું વર્ષ છે. વળી આ 100 વર્ષ જે છે એ બહુ ધર્મ કરવા માટે સારા છે. ઈસવીસન 1973-74 થી ઈસવીસન 2073-74 સુધી ભસ્મક નામના ગ્રહની આ ભારત ઉપર ઓછી અસર છે. માટે ધર્મની ચડતી થઈ શકે અને ધર્મમાં આપણે પ્રગતિ કરી શકીએ એવા ચાન્સ સારા છે. આપણે આવી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી, આવી સુવર્ણ તક, તેનો લાભ લઈએ અને મૈત્રી, કરુણા, માધ્યસ્થ અને ગુણ પ્રમોદની ભાવના જીવનમાં ભાવીએ અને સત્સંગ, સદવાંચન, સદવિચાર અને સદાચારને આપણા જીવનમાં ઉતારી આરાધ્ય દેવ મહાવીર પરમાત્માને વંદન કરીએ, સદગુરુને વંદન કરીએ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. મહાવીર સ્વામી ભગવાન કી જય. પરમ કૃપાળો દેવ કી જય. આદિ ગુરુ ગૌતમ સ્વામી ભગવાન કી જય. નિશાસન દેવ કી જય. સબ સંતન કી જય. ઓમ. સૂત્ર બોલીશું, ઝીલીશું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.